ચાલો મિત્રો, તો આપણી પાસે અહીં એક પ્રશ્ન છે કે એક માણસ ₹99માં 2 ઘડિયાળ વેચે છે. દરેક ઘડિયાળ 99 રૂપિયામાં વેચે છે. એક ઘડિયાળમાં તેને 10% ફાયદો થાય છે અને બીજી ઘડિયાળમાં તે 10% ગુમાવે છે, એટલે કે એને નુકસાન જાય છે. તેણે કેટલા ટકા નફો કે નુકસાન કર્યું? બરાબર. તો એક વ્યક્તિ પાસે અલગ અલગ કિંમતની 2 ઘડિયાળ છે. બરાબર. પહેલી ઘડિયાળ એ 99 રૂપિયામાં વેચે ને તો એને 10%નો ફાયદો થાય છે, અને બીજી ઘડિયાળ એ 99 રૂપિયામાં વેચે ને તો 10%નું એને નુકસાન જાય છે. બરાબર. તો પહેલી ઘડિયાળ કેટલામાં ખરીદી અને કેટલામાં વેચી? બરાબર. તો આપણે જો 99 રૂપિયા છે પહેલી ઘડિયાળ એક 99 રૂપિયામાં વેચે તો એને 10% ફાયદો થાય છે. ઠીક છે. 10% ફાયદો એટલે 110 લખી શકીએ આપણે. ઠીક છે. તો આપણે 100% કિંમત શોધવી હોય તો 100 ગુણ્યા 99 ભાગ્યા 110. ઠીક છે. આ શૂન્યથી આ શૂન્ય જતું રહેશે. ઠીક છે. તો હવે 11 9 99, 10 9 9. બરાબર. 90 રૂપિયાની ઘડિયાળ, પહેલી જે ઘડિયાળ છે એ 90 રૂપિયાની 99માં વેચે તો એને 10%નો ફાયદો થાય છે. ઠીક છે. હવે એની એ રીતે આપણે બીજી ઘડિયાળનું જોઈશું. ઠીક છે. આ 90 રૂપિયાની ઘડિયાળ 99માં, પહેલી ઘડિયાળ 90 રૂપિયાની છે એ 99માં વેચે તો એને 10% ફાયદો થાય છે. હવે આપણે બીજી ઘડિયાળમાં જોઈએ. બરાબર. બીજી ઘડિયાળ પણ એ 99 રૂપિયામાં વેચે છે. ઠીક છે. પણ 10% એમાં નુકસાન જાય છે, મતલબ 90%. બરાબર. 90%. આપણે 100% શોધવો હોય તો 100 ગુણ્યા 99 ભાગ્યા 90. ઠીક છે. આ શૂન્યથી આ શૂન્ય જતું રહેશે. 11 9 99. ઠીક છે. 11 અને 110. 110ની બીજી જે ઘડિયાળ છે 110 રૂપિયાની છે. ઠીક છે. અને વેચે છે કેટલામાં? 99 રૂપિયા. તો 110ની ઘડિયાળ 99માં વેચો તો એને 10% નુકસાન જ જાય ને. ઠીક છે. તો આપણે જોઈએ પહેલી ઘડિયાળ કેટલી હતી? પહેલી ઘડિયાળની કિંમત કેટલી હતી? 90 રૂપિયા. ઠીક છે. 90 રૂપિયા. 90ની 99માં વેચે તો એને 10% ફાયદો થાય છે. હવે 110ની ઘડિયાળ જે છે એ 99માં વેચે તો એને 10% નુકસાન જાય છે. ઠીક છે. તો ટોટલ 99 પ્લસ 99. ઠીક છે. પ્લસ 99 બરાબર 198 થાય. 198 રૂપિયામાં ટોટલ એ 2 ઘડિયાળ વેચે છે. અને કિંમત કેટલી છે? ખરીદી છે કેટલામાં? 110 અને 90, એટલે 200 રૂપિયાની ઘડિયાળ એને ખરીદી અને વેચી કેટલામાં? વેચી 198. એટલે 2 રૂપિયાનું તો એને નુકસાન જવાનું જ ને. બરાબર. નુકસાન જ ગયું ને. 200 રૂપિયાની ઘડિયાળ ખરીદી અને 198માં વેચી તો 2 રૂપિયાનું નુકસાન ગયું. 2 રૂપિયાનું નુકસાન ગયું એને કેટલાએ? 200. ઠીક છે. ગુણ્યા 100. ઠીક છે. ગુણ્યા 100. આ 2 શૂન્ય કેન્સલ થઈ જશે. 2 એકુ 2. બરાબર. 1%નું નુકસાન જશે. ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે. 1%નું નુકસાન થશે.